આજે આપણે પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણની ખેત ઉત્પાદનની બીજી પદ્ધતિ વાવણી એની એક પ્રવૃત્તિ આપણે કરશું. તો વાવણી કરવા માટે આપણે ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુણવત્તાવાળા અને તંદુરસ્ત બીજ હશે તો જ પાક આપણે સારો લઈ શકીશું. બાકી આપણે પાક સારો લઈ શકીએ નહીં. તો એવા ગુણવત્તાવાળા બીજ છે કે નહીં તે નક્કી કેવી રીતે એની માટેની એક સરળ રીત છે. એની માટે એક આપણે પ્રવૃત્તિ કરશું. તે પ્રવૃત્તિ માટે જરૂરી ચીજ વસ્તુઓમાં છે પાણી, બીકર અને એક મુઠ્ઠી ઘઉં. સૌપ્રથમ આપણે પાણી એક બીકરની અંદર લઈશું. હવે આ બીકરમાં એક મુઠ્ઠી ઘઉં આપણે એની અંદર નાખીશું. શું બધાય બીજ તરે છે? શું બધા બીજ છે ડૂબી ગયા? તો જે બીજ તરે છે એનું કારણ શું? કારણ કે તે ક્ષતિગ્રસ્ત છે. બીજું કોઈ કારણ કહી શકશે? એક તો ક્ષતિગ્રસ્ત બીજ છે. બીજું કોઈ કારણ કહી શકશે કે આ બીજ તરે છે એનું કારણ? કારણ કે તેની ગુણવત્તા સારી નથી. જેની ગુણવત્તા સારી છે એ બીજ ડૂબી ગયા. એ બીજ વાવવાથી આપણે સારો પાક લઈ શકીએ છીએ. તો આ એક સરળ રીત છે ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવાની. બરાબર. હવે આ બીજ સારા છે, નીચે ડૂબી ગયા છે, એ બીજ સારા છે, ઉપર તરે છે, એ બીજ ગુણવત્તા વગરના ક્ષતિગ્રસ્ત. તો નક્કી કરવા માટે આપણે તેની વાવણી કરશું, એની રોપણી કરશું. બરાબર. તો આપણી પાસે હવે બે માટીના ભરેલા પાત્રો છે. એક માટીના પાત્રની અંદર આપણે જે તરે છે એ બીજની રોપણી કરશું. બરાબર. હવે જમીનને કહીએ કે એની અંદર રોપણી કરી જેટલા તરે છે બીજ એમ રોપણી કરવાની. રોપણી કેવી રીતે કરવાની? બીજ વચ્ચે અંતર હોવું જોઈએ, થોડુંક હોવું જોઈએ ને. બધા બીજ લઈને કરે છે એ રોપણી નથી. બરાબર. હવે જે બીજ ડૂબી ગયા છે એની આપણે રોપણી કરવાની છે. તો ડૂબી ગયેલા બીજને બહાર કાઢવા માટે સૌપ્રથમ આ જે પાણી છે એને આપણે આની અંદર નાખીશું. બરાબર. જેનથી જે પાણી નાખી એની રોપણી છે એની બધું પાણી છે એ નાખી દેવાનું. બધું એસી નાખી. હવે એ બીજ હાથમાં લઈ થોડા રોપણી થઈ જશે. બરાબર. તો બરાબર આ બીજનું છે એ રોપણી કરી દીધું. હવે આ બીજને થોડું થોડું પાણી આપી દઈએ. ઉગતા તો વાર લાગશે ને, અને પૂરતો જ્યાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ આપણે એને મૂકી દેવાના છે. તો વિજયને વિનંતી કરીશ કે જે વસ્તુ લઈ અને પાડી ત્યાં મૂકી. અહીંયાથી આખી સ્કૂલને દેખાશે બીજનો વિકાસ કેવો થઈ રહ્યો. બરાબર. જો પવન ને એવું નહીં આવે તો આપણે 2-3 દિવસની અંદર જોઈશું કે કયા પાત્રની અંદર જો આ સાઈડ જે મૂકેલું પાત્ર છે એમાં ક્ષતિગ્રસ્ત બીજ રાખવાના છે. આ સાઈડનું જે પાત્ર છે એમાં ગુણવત્તાવાળા બીજ આપણે રાખેલા છે. જમણી બાજુ અને ડાબી બાજુ યાદ રાખવાનું. બરાબર. અને આપણે થોડાક દિવસ પછી એનું અવલોકન કરીશું.